હેલો મિત્રો, આપણે શરૂ કરવા જઈ રહ્યા છે પોલિટીના 5000 ક્વેશ્ચન્સની એમસીક્યુ મેરેથોન. તો ચલો આજના પાર્ટ 1માં આપણે 200 એમસીક્યુ જોઈશું. પહેલો પ્રશ્ન છે, ભારતની બંધારણ સભાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. પહેલું વિધાન છે, બંધારણ સભાના સભ્યોની પસંદગી પુખ્ત વય મતાધિકારના આધારે સીધી ચૂંટણી દ્વારા કરવામાં આવી હતી. બીજું છે, આ સભામાં રજવાડાઓના પ્રતિનિધિઓની પસંદગી રાજાઓ દ્વારા નામાંકન દ્વારા કરવામાં આવી હતી. ત્રીજું છે, બંધારણ સભા એક સાર્વભૌમ સંસ્થા નહોતી કારણ કે તેની રચના બ્રિટિશ સરકારના પ્રસ્તાવ કેબિનેટ મિશન હેઠળ શરૂ થઈ હતી. તો જવાબ શું આવશે? તો કે માત્ર 2 સાચું છે કારણ કે ચૂંટણી પરોક્ષ રીતે થઈ હતી, સીધી રીતે થઈ નથી. વિધાન 3 એટલા માટે ખોટું છે કારણ કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 પછી તે સંપૂર્ણ સાર્વભૌમ સંસ્થા બની ગઈ હતી. બીજો પ્રશ્ન જોઈએ. ઉદ્દેશ્ય પ્રસ્તાવ બાબતે નીચેના પર વિચાર કરો. તે ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. બીજું છે, આ પ્રસ્તાવમાં લોકશાહી પ્રજાસત્તાક શબ્દનો ઉકેલ હતો પરંતુ સમાજવાદી શબ્દનો ઉલ્લેખ નહોતો. ત્રીજું છે, આ પ્રસ્તાવનો સુધારેલો ભાગ આજે આપણા બંધારણના આમુખ તરીકે ઓળખાય છે. તો કે ઉપર આપેલા ત્રણેય વિધાનો સાચા છે. આ ત્રણેય વિધાનો ઐતિહાસિક રીતે સાચા છે અને મૂળ પ્રસ્તાવમાં ઉદારવાદી લોકશાહીના મૂલ્યો હતા. આગળ જોઈએ. ભારત બંધારણના આમુખના કાયદાકીય દરજ્જા વિશે શું સાચું છે? પહેલું, બેરુબારી યુનિયન કેસ 1960માં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ માનવાનો ઇનકાર કર્યો હતો. બીજું છે, કેશવાનંદ ભારતી કેસ 1973માં કોર્ટે અગાઉનો ચુકાદો બદલી આમુખને બંધારણનો અભિન્ન ભાગ જાહેર કર્યો. ત્રીજું, આમુખ એ સરકારની સત્તાનો સ્ત્રોત છે અને તે ન્યાયાલયમાં પડકારી શકાય તેવું છે. તો શું સાચો જવાબ આવશે આપણામાં વિકલ્પોમાં? તો કે 1 અને 2 સાચું છે માત્ર. ત્રીજું ખોટું છે કારણ કે આમુખ છે નોન જસ્ટિસેબલ છે, તેના આધારે આપણે કોઈ કેસ લડી શકતા નથી અને તે કોઈ પણ સત્તાનો સ્ત્રોત પણ નથી. સાર્વભૌમ શબ્દના અર્થ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો ભારત કોમનવેલ્થ ઓફ નેશન્સનું સભ્ય હોવાથી તેની સાર્વભૌમત્વ મર્યાદિત બને છે. બીજું, સાર્વભૌમત્વ હોવાનો એ અર્થ છે કે ભારત કોઈપણ વિદેશી પ્રદેશ હસ્તગત કરી શકે નહીં અથવા પોતાનો પ્રદેશ કોઈને સોંપી શકે છે. ભારત સાર્વભૌમત્વ આંતરિક અને બાહ્ય બંને બાબતો પર સર્વોપરી છે. તો શું જવાબ આવશે? તો કે માત્ર 2 અને 3 સાચા છે. કોમનવેલ્થ છે એ સભ્યપદ અને માત્ર સ્વૈચ્છિક જોડાણ છે, તે સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડતું નથી. આમુખમાં ઉલ્લેખિત ન્યાયના આદર્શો ક્યાંથી લેવામાં આવ્યા? તો તે રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યા છે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયના આદેશો છે એ 1917માં રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવે છે, જ્યારે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવી છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. હવે બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના નીચેનામાંથી કયા સભ્યોનો સમાવેશ થયો નહોતો? કે એમ મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, જે.બી. કૃપલાણી અને એન. માધવ રાવ. તો કોણ હતું? તો કે આપેલ તમામનો સમાવેશ નહોતો કારણ કે મૂળભૂત અધિકાર છે ઉપસમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા. બરાબર. અને આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ પણ હતા, એટલે આ અસત્ય છે. રાષ્ટ્રપતિના નામમાં લેવાયેલા તમામ કારોબારી નિર્ણયો જાણ વડાપ્રધાને રાષ્ટ્રપતિને કરવી પડે છે. આ કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 78. આગળ જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ પદ્ધતિમાં મતદારે શું કરવાનું હોય છે? તમામ ઉમેદવારોને પસંદગી ક્રમ આપવાનો હોય છે. આગળનો પ્રશ્ન હવે જોઈએ. વડાપ્રધાનની નિમણૂક અને લાયકાત સંદર્ભે કયું વિધાન સાચું છે?
કોઈપણ વ્યક્તિ સંસદના સભ્ય બન્યા વગર મહત્તમ 6 મહિના સુધી વડાપ્રધાન પદ રદ કરી શકે છે. સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત શું સૂચવે છે? મંત્રીમંડળ લોકસભા પ્રત્યે સામૂહિક રીતે જવાબદાર હોય છે. મંત્રીમંડળની સંખ્યા બાબતે 91માં બંધારણીય સુધારા દ્વારા કઈ મર્યાદા નક્કી કરવામાં આવી હતી? લોકસભાના કુલ સભ્ય સંખ્યાની 15%થી વધુ નહીં. વડાપ્રધાનના કાર્યો અને સત્તાઓ વિશે નીચેના વિધાનો તપાસો. પહેલું છે તેઓને મંત્રીઓની નિમણૂક માટે રાષ્ટ્રપતિની ભલામણ કરે છે. બીજું છે તેઓ મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ સંભાળે છે. ત્રીજું, વડાપ્રધાનની રાજીનામું કે મૃત્યુ આપોઆપ આખા મંત્રીમંડળનું વિસર્જન કરે છે. તો આપેલ તમામ ઉપરના સાચા છે. કેબિનેટ અને મંત્રીમંડળ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તો કેબિનેટ એ મંત્રીમંડળનો એક નાનો ભાગ છે જેમાં માત્ર કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય છે. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે વડાપ્રધાનના વડપણ હેઠળનું મંત્રીમંડળ રહેશે? તેમને ઓપ્શનમાં ખોટું અપાઈ ગયું છે. ઓપ્શન છે 44/1/26 બરાબર છે. ઓપ્શન્સ તો 74 અનુચ્છેદ 74. ચલો આગળ જોઈએ. જો કોઈ મંત્રીમંડળ નિર્ણય સાથે અસંમત હોય તો તેને શું કરવું પડે? તેને રાજીનામું આપી દેવું પડે. અભ્યાસ થઈ ગયું છે પાછું. ચલો, વડાપ્રધાન નીચેનામાંથી કઈ સંસ્થાના અધ્યક્ષ હોય છે? નીતિ આયોગ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, આંતરરાજ્ય પરિષદ, રાષ્ટ્રીય જળ સંસાધન. તો કે અપર આપેલ મંત્રીઓ દ્વારા લેવાતી ગુપ્તતા શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ જ લેવડાવે. કિચન કેબિનેટનો અર્થ શું થાય છે? તો કે વડાપ્રધાનના વિશ્વાસુ મિત્રો અને પરિવાર સભ્યોનું બિનસત્તાવાર સલાહકાર જૂથ. આગળ જોઈએ હવે. વડાપ્રધાનના પદ અને સંસદના સભ્યપદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વડાપ્રધાન તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ સંસદના કોઈપણ ગૃહની સભ્ય હોવી જોઈએ, પરંતુ જો ન હોય તો 6 મહિનામાં સભ્યપદ મેળવવું અનિવાર્ય છે. જો વડાપ્રધાન રાજ્યસભાના સભ્ય હોય તો તેઓ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરી શકે છે. ત્રીજું છે બંધારણ રીતે વડાપ્રધાન સંસદના બંને ગૃહોમાંથી ગમે એક તે સભ્ય હોઈ શકે છે. તો માત્ર 1 અને 3 વિધાન સાચું છે. અનુચ્છેદ 75 હેઠળ મંત્રીઓની જવાબદારી વિશે કયું વિધાન અસત્ય છે? તો કે લોકસભામાં મંત્રી દ્વારા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર થાય તો આખા મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. વડાપ્રધાનના હોદ્દા વિશેની વિધાનો તપાસો. તો આમાંથી કયું વિધાન સાચું હોઈ શકે? તો 1 અને 2 સાચું છે. તેઓ મંત્રીમંડળ અને રાષ્ટ્રપતિ વચ્ચેની સંપર્કની મુખ્ય કડી છે. તેઓ નીતિ આયોગ, આંતરરાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે. કેબિનેટ શબ્દના બંધારણીય અર્થ વિશે શું સાચું છે? બંધારણમાં ક્યાંય પણ કેબિનેટ શબ્દનો ઉલ્લેખ નથી, માત્ર મંત્રીમંડળ જ છે. મંત્રીમંડળની સલાહ અને રાષ્ટ્રપતિની સત્તા વિશે નીચેના પર વિચાર કરો. તો આમાં માત્ર 1 અને 2 સાચું છે. એટલે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા છે. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહને એકવાર પુનઃ વિચારણા માટે પાછી મોકલી શકે છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? વડાપ્રધાન અને તેની વિશેષતા વિશે. ચૌધરી ચરણસિંહ સંસદનો સામનો કર્યા વગર રાજી આપનાર. ઉપવડાપ્રધાનના પદ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહથી કરવામાં આવે છે, પરંતુ તે માત્ર રાજકીય પદ છે. વડાપ્રધાનની પસંદગીમાં રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ ક્યારે કરી શકે છે? જ્યારે કોઈપણ પક્ષને લોકસભામાંથી સ્પષ્ટ બહુમતી ન મળી હોય, જ્યારે વડાપ્રધાનનું અચાનક અવસાન થાય તો તેમનો કોઈપણ ઉત્તરાધિકારી નક્કી ન હોય.
છાયા મંત્રીમંડળની લાક્ષણિકતા કઈ છે? તે વિરોધ પક્ષ બનાવવા રહે છે જેથી ભવિષ્યમાં સત્તા સંભાળવા તૈયાર રહી શકે. અનુચ્છેદ 78 મુજબ વડાપ્રધાનની કઈ ફરજ છે? મંત્રીમંડળના તમામ નિર્ણયોની જાણ રાષ્ટ્રપતિને કરવાની. જો વડાપ્રધાન લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી જાય તો શું થશે? તો વડાપ્રધાન સહિત આખા મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? સંસદ. કોઈ મંત્રી સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ન હોય તો પણ મંત્રી રહી શકે છે, પરંતુ 6 મહિનામાં કોઈપણ ગૃહના સભ્ય તરીકે ચૂંટાવવું પડે. મંત્રીમંડળ અને કેબિનેટના કદ વિશે શું સાચું છે? તો કે મંત્રીમંડળ એક વિશાળ સંસ્થા છે જેમાં 60 થી 70 મંત્રીઓ હોય છે, જ્યારે કેબિનેટ નાની સંસ્થા છે જેમાં 15 થી 20 મંત્રીઓ હોય છે. સામૂહિક જવાબદારી મુજબ જો મંત્રીમંડળનો કોઈ નિર્ણય લેવાયો હોય તો દરેક મંત્રીએ સંસદની અંદર અને બહાર સમર્થન આપવું પડે. શપથના સંદર્ભમાં વડાપ્રધાન અને મંત્રીઓ કયા 2 પ્રકારના શપથ લે છે? પદના અને ગુપ્તતાના. નીચેનામાંથી કઈ સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે? તો કેબિનેટ નિમણૂક સમિતિ અને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ. ભારતીય સંસદીય પ્રણાલીમાં વાસ્તવિક કારોબારી કોણ હોય છે? વડાપ્રધાનના વડપણ હેઠળનું મંત્રીમંડળ. કયા વડાપ્રધાને 91મો બંધારણીય સુધારો મંત્રીઓની સંખ્યા આધારિત મર્યાદિત કરવા થયો હતો? રાજીવ ગાંધી. રાજીવ ગાંધી નહીં આવે. અટલ બિહારી વાજપેયી. રાજ્યસભાની રચના વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? એક ક્વેશ્ચન રહી ગયો લાગે. આઈ થિંક સો. હા, કોને રહી ગયું? મને યાદ આવ્યું. કિચન કેબિનેટ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તે નિર્ણય લેવાની પ્રક્રિયામાં વડાપ્રધાનને મદદ કરતું એક બિનસત્તાવાર નાનું જૂથ છે. ચલો આગળ પ્રશ્ન છે, બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના નીચેનામાંથી કયા સભ્યોનો સમાવેશ થયો ન હતો? તો કયા સભ્યનો? કે.એમ. મુનશી, અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર, જે.બી. કૃપલાની કે એન. માધવરાવ. કોનો સમાવેશ નહોતો થયો? તો કે માત્ર 3, એટલે જે.બી. કૃપલાની નહોતા. બરાબર. ડ્રાફ્ટિંગ કમિટીમાં 7 સભ્યો હતા, જેમાં જે.બી. કૃપલાની તેના સભ્ય નહોતા. તેઓ મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા. ડ્રાફ્ટિંગ કમિટીમાં આંબેડકર અધ્યક્ષ હતા, મુનશી, અય્યર, મિત્તલ, બાદમાં પછી માધવરાવ, ખેતાન, બાદમાં ટી.ટી. કૃષ્ણમાચારી અને સાદુલ્લાહ હતા. આગળ જોઈએ, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અનુચ્છેદ 1 થી 4 ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો સંસદ કોઈપણ રાજ્યનો વિસ્તાર વધારી શકે છે પરંતુ ઘટાડી શકતો નથી. આ વિધાન અસત્ય છે. અનુચ્છેદ 3 હેઠળ સંસદ પાસે રાજ્યનો વિસ્તાર વધારવાની, ઘટાડવાની અને સરહદ બદલવાની કે નામ પૂર્ણ કરવાની સંપૂર્ણ સત્તા છે. નાગરિક અધિનિયમ 1955 મુજબ ભારતની નાગરિકતા મેળવવાની રીતો કઈ છે? જન્મ દ્વારા, વંશાનુગત નોંધણી દ્વારા કે દેશીયકરણ દ્વારા કે પ્રદેશના વિલીનીકરણ દ્વારા? તો કે ઉપર આપેલ તમામ. નાગરિકતાના અધિનિયમ 1995 નાગરિકતા મેળવવાની 5 રીતો દર્શાવે છે, જે ઉપર આપેલી છે. જો કોઈ ભારતીય નાગરિક સ્વેચ્છાએ બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારે છે તો તેની ભારતીય નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ જાય છે. આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 9માં. અને ભારત છે એ હવે એકલતા નાગરિકમાં માનશે. આગળ જોઈએ, નવા રાજ્યોની રચના માટે રચાયેલા આયોગોને તેમના હાલના કાલક્રમ મુજબ ગોઠવો. તો કયો ક્રમ આવશે? તો કે 2, 1, 3. પહેલું ઘર આયોગ, એટલે જૂનમાં જે થયું હતું, બરાબર, એ જૂનમાં થયું હતું 1948માં. બરાબર. એ વખતે હતી ભાષાકીય આરાધ્યનો એમને વિરોધ કર્યો હતો.
બીજું છે JBB સમિતિ, જે ડિસેમ્બરમાં થઈ હતી 1948માં. જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટ્ટાભી આધાર નકાર્યો હતો. ત્રીજું હતું ફઝલ આયોગ, બરાબર, જેમણે ભાષાકીય જે છે આધારનો સ્વીકાર કર્યો હતો. આગળ જોઈએ, આમુખમાં બંધુતા શબ્દ શું નિષેધ કરે છે? તો કે વ્યક્તિત્વની ગરિમા અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા, બરાબર. આમુખ મુજબ બંધુતા બે બાબતો સુનિશ્ચિત કરે છે: માધવની ગરિમા અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા. આગળ જોઈએ, બેરી-બારી યુનિયન કેસ 1960માં સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો હતો? તો ભારત પ્રદેશ અન્ય દેશને આપવા માટે અનુચ્છેદ 368 હેઠળ સુધારો કરવો અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અનુચ્છેદ 3 માત્ર આંતરિક ફેરફાર માટે છે. જો કોઈ પ્રદેશ બીજા દેશને સોંપવાનો હોય તો બંધારણ સુધારો તો કરવો જ પડે, જેમ કે 9મો સુધારો 1960માં. 42મો બંધારણ સુધારા 1976 દ્વારા આમુખમાં કયા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. એના લીધે જ ભારત છે પહેલું સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક હતું. નાગરિકતા રદ કરવાની સત્તા બાબતે કયું વિધાન સાચું છે? તો કે ઉપર આપેલ તમામ. સરકાર પાસે નાગરિકતાને છીનવી લેવાની સત્તા છે જો છેતરપિંડી થઈ હોય, બંધારણ પ્રત્યે અનાદર હોય, યુદ્ધમાં દુશ્મનનો મદદ કરી અથવા નાગરિક 7 વર્ષથી દેશની બહાર રહ્યો હોય. રાજ્ય પુનઃગઠન અધિનિયમ 1956 દ્વારા ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા? તો 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. 7મો બંધારણ સુધારા અને રાજ્ય પુનઃગઠન અધિનિયમ 1956 પછી ભારતનું નવું નકશો તૈયાર થયો, જેમાં 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. બંધારણના અનુચ્છેદ 1 મુજબ ભારતનું રાજ્ય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? તો રાજ્યોના પ્રદેશો, કેન્દ્રશાસિત પ્રદેશો, ભારત સરકાર દ્વારા ભવિષ્યમાં હસ્તગત કરી શકાય તેવા પ્રદેશો. તો કોણ આવશે? ઉપર આપેલ તમામ, એટલે 1, 2, 3 તમામ. અનુચ્છેદ 1 મુજબ ભારતનું રાજ્ય ક્ષેત્ર એ ભારતનો સંઘ કરતાં મોટો ખ્યાલ છે, કારણ કે તેમાં હસ્તગત કરી શકાય તેવા પ્રદેશોનો પણ સમાવેશ થયો છે. નીચેનામાંથી કયું લક્ષણ ભારતીય નાગરિકતાનું છે? તો માત્ર દેશની એકલ નાગરિકતા. બંધારણ સભાએ કઈ તારીખે રાષ્ટ્રગીત અપનાવ્યું હતું? 24મી જાન્યુઆરી 1950ના દિવસે. આ દિવસે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વંદે માતરમ બંને સ્વીકારવામાં આવ્યા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. કોમનવેલ્થની સભ્યતા ભારતની સાર્વભૌમત્વને અસર કરતી નથી, કારણ કે તે માત્ર એક સ્વૈચ્છિક સંગઠન છે. લૌકિક સાર્વભૌમત્વનો અર્થ શું થાય છે? તો તે સત્તાનો અંતિમ સ્ત્રોત જનતા જ છે. આગળ જોઈએ, સંઘ અને રાજ્ય ક્ષેત્ર વચ્ચેના તફાવતના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ટેરિટરી ઓફ ઇન્ડિયા એન્ડ યુનિયન ઓફ ઇન્ડિયા કરતાં વધુ વ્યાપક શબ્દ છે. બીજું છે યુનિયન ઓફ ઇન્ડિયામાં માત્ર રાજ્યોનો સમાવેશ થાય છે. ત્રીજું છે સંઘીય માળખામાં કેન્દ્ર અને રાજ્ય બંને ટેરિટરી ઓફ ઇન્ડિયાના સાર્વભૌમ સભ્યો છે. તો શું આવશે? માત્ર 1 અને 2 સાચું છે. અને વિધાન 3 ખોટું એટલા માટે છે કારણ કે ભારતમાં રાજ્યો સાર્વભૌમત્વ નથી. ભારતના વિનાશી રાજ્યોનો અવનાશી સંઘ છે. અને ટેરિટરી ઓફ ઇન્ડિયા ભારતમાં આખા ભારતનો ભૌગોલિક વિસ્તાર જે છે એ આવે છે, જ્યારે યુનિયન ઓફ ઇન્ડિયામાં માત્ર એવા ઘટકો આવે છે જે સંઘીય સત્તામાં ભાગીદાર છે, માત્ર રાજ્યો. આગળ જોઈએ, અનુચ્છેદ 3 હેઠળ સંસદની સત્તાઓ બાબતે કયું વિધાન અસત્ય છે? જો રાજ્ય વિધાનસભા નિર્ધારિત સમયમાં પોતાનું મંતવ્ય ન આપે તો સંસદ આગળ વધી શકતી નથી. આ વિધાન અસત્ય છે કારણ કે રાષ્ટ્રપતિ રાજ્ય વિધાનસભાનું મંતવ્ય માંગે છે ખરા, પણ સંસદ તે મંતવ્ય માનવા માટે બંધાયેલી નથી. જો વિધાનસભા સમયસર જવાબ ન આપે અથવા વિરોધ કરે તો સંસદ પણ પોતાની રીતે રાજ્યનું વિભાજન કે નામ બદલીકરણ કરી શકે છે.
ભારતીય આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દના અર્થઘટન બાબતે નીચેના પર વિચાર કરો. ભારતીય બંધારણ નકારાત્મક બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ ધરાવે છે. બીજું, સુપ્રીમ કોર્ટે એસ.આર. બોમ્બઈ કેસમાં તેને મૂળભૂત માળખું જાહેર કર્યું. ત્રીજું, ભારતમાં તમામ ધર્મોને સમાન રક્ષણ મળે છે. તો શું સાચો જવાબ આવશે? તો કે માત્ર અને 2, 3 સાચું છે. વિધાન 1 એટલા માટે ખોટું છે કે ભારતની હકારાત્મકતા બિનસાંપ્રદાયિકતામાં માનવામાં આવે છે, જ્યાં રાજ્યમાંથી ધર્મમાંથી વિમુખ નથી પણ તમામ ધર્મો સાથે સમાન મળે છે. પશ્ચિમી દેશોમાં નકારાત્મક મોડેલ છે, જ્યાં ધર્મ અને રાજ્ય વચ્ચે લોખંડી દિવાલ હોય છે. નાગરિકતાના સંદર્ભમાં દેશીયકરણ દ્વારા નાગરિકતા મેળવવા માટેની શરતોમાં કઈ બાબતો ખોટી છે? તો કે એક એવો દેશનો નાગરિક હોવો જોઈએ જ્યાં ભારતીયોને નાગરિકતા ન મળે. આ શરત ઊંધી લખાયેલી છે. સાચી શરત એ છે કે તે વ્યક્તિના એવા દેશનો નાગરિક ન હોવો જોઈએ જ્યાં ભારતીયોને દેશીકરણની મનાઈ હોય. જો તે દેશના ભારતીયોને નાગરિકતા ન આપતો હોય તો ભારત પણ તે દેશને નેશનલિઝમની નાગરિકતા આપશે નહીં. બંધારણ સભાની ટીકાઓ વિશે સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? તે સાર્વભૌમ સંસ્થા નહોતી, તે કોંગ્રેસ દ્વારા પ્રભુત્વ ધરાવતી હતી, તેને વકીલોને સ્વર્ગ કહેવામાં આવતું હતું. તો શું સાચું આવશે? તો કે ઉપર આપેલ તમામ 1, 2, 3 ત્રણેય ટીકાઓ ઐતિહાસિક રીતે સાચી છે. બ્રિટિશ હુકુમતી કેબિનેટ મિશન હેઠળ આ સભા બનાવવામાં આવી હતી. કોંગ્રેસનું વર્ચસ્વ હતું અને કાયદાકીય ગૂંચવણોને કારણે તેને વકીલોનું સ્વર્ગ કહેવાયું હતું. અનુચ્છેદ 11 મુજબ સંસદની નાગરિકતા સંબંધિત સત્તાઓ વિશે શું સાચું છે? તો કે નાગરિકતા મેળવવા માટે અને સમાપ્ત કરવાની જોગવાઈ કરી શકે છે. અનુચ્છેદ 11 સંસદને સર્વોચ્ચ સત્તા આપે છે કે વિધાન જે છે એ કહી શકીએ છીએ આપણે ખોટું છે, કારણ કે ન્યાયતંત્ર જે છે જસ્ટિશિયલ રિવ્યૂ કરી શકે છે. વિધાન સી ખોટું છે, કારણ કે નાગરિકતા એ કુદરતી અધિકાર નથી પણ કાયદાકીય જોગવાઈ છે. આમુખમાં ગણતંત્ર અને લોકશાહી વિશે શું સાચું છે? તો આ સત્તાનો સ્ત્રોત જનતા છે અને વડો ચૂંટાયેલો હોય છે. ગણતંત્ર એટલે વશ પરંપરાગત રાજાશાહીનો અભાવ અને લોકશાહી એટલે લોકોનું શાસન. આ બંને ખ્યાલો ભારતને એકબીજાના પૂરક છે. ભારતને અર્ધસંઘીય સાબિત કરતી જોગવાઈઓ કઈ છે? એકલ નાગરિકતા, આઈએએસ, આઈપીએસ, રાજ્યપાલની નિમણૂક કે કટોકટીની જોગવાઈઓ? તો ઉપર આપેલ તમામ. આ ચારેય લાક્ષણિકતાઓ કેન્દ્રથી વધુ શક્તિશાળી બનાવે છે, જે ફેડરલ સ્ટ્રક્ચર હોવા છતાં ભારતને અર્ધસંઘીય સાબિત કરે છે. એલેમ-સિંઘવી સમિતિનો સંબંધ કોની સાથે છે? તો ભારતના ડાયસ્પોરા, વિદેશીઓ અને ઓસિયાઈ કાર્ડ સાથે. એલેમ-સિંઘવીએ સમિતિની ભલામણ પર જ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનું શરૂ કર્યું અને વિદેશમાં વસતા ભારતીયો માટે ડ્યુઅલ સિટીઝનશીપ જેવી સુવિધા વિચારવામાં આવી. આમુખને આઇડેન્ટિટી કાર્ડ ઓફ કોન્સ્ટિટ્યુશન કોને કીધું છે? N.A. પાલખીવાલાએ. અનુચ્છેદ 2 અને 3 વચ્ચેનો તફાવત શું છે? તો અનુચ્છેદ 2 છે કેન્દ્ર માટે છે, કેન્દ્ર શાસિત પ્રદેશો માટે છે અને 3 છે રાજ્યો માટે છે. આ પાયાનો તફાવત એટલે છે કે અનુચ્છેદ 2માં બહારના પ્રદેશોને અંદર લાવવા માટે છે, જ્યારે અનુચ્છેદ 3 અંદરના રાજ્યોમાં ફેરફાર માટે છે. CAA 2019 મુજબ કયા દેશોને લઘુમતીની નાગરિકતા મળે છે? તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ. આ 3 મુસલમાની બહુમતી ધરાવતા હોવાથી દેશોના 6 લઘુમતી સમુદાયો હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીને CAA હેઠળ રાહત અપાઈ છે. બાય ડિસન્ટ જોગવાઈમાં માતા અથવા પિતા બંનેમાંથી કોઈ હોય તો ક્યારે ચાલે? તો 1992. 1992 પહેલાં માત્ર પિતા ભારતીય હોવો તો જ બાળકને વંશાનુગત રીતે નાગરિકતા મળતી હતી, પરંતુ 1992ના સુધારાથી માતાના આધારે પણ નાગરિકતા મેળવવાનું શરૂ થયું છે. સાર્વભૌમ શબ્દનો અર્થ શું નથી? તો કેન્દ્ર શાસિતના આદેશો માનવા ફરજિયાત. ભારત સાર્વભૌમ દેશ છે એટલે કે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય સંસ્થાના આદેશો માનવા માટે બાધ્ય નથી. તે પોતાની મરજીથી સભ્ય રહી શકે છે અથવા સભ્યપદ છોડી શકે છે.
1956માં કયા પ્રદેશને રાજ્યનો દરજ્જો નહોતો? તો હિમાચલ પ્રદેશ. 1956માં હિમાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. તે પૂર્ણ રાજ્યનો દરજ્જો 1971માં મળ્યો હતો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. આમુખના ઉદ્દેશો વિશે શું સાચું છે? સ્વતંત્રતા માત્ર નાગરિકો માટે, 5 સ્વતંત્રતા, 2 સમાનતા, સામાજિક લોકશાહી આધાર. તો માત્ર 2 અને 3 સાચું છે, કારણ કે ફ્રીડમ છે બધા વ્યક્તિઓ માટે છે, કોઈ પણ સિટીઝન્સ માટે ખાલી નથી. અનુચ્છેદ 2 અને 3 પ્રક્રિયા વચ્ચે શું સાચું છે? રાષ્ટ્રપતિની મંજૂરી, રાષ્ટ્ર વિધાનસભાની મંજૂરી, આર્ટિકલ 368 જરૂરી નથી. તો શું આવશે જવાબ? તો માત્ર 1 અને 3, કારણ કે સ્ટેટ માટે કન્સર્નની જરૂરી નથી. ભારતીય સંઘવાદ વિશે શું સાચું છે? તો અવિનાશી સંઘ સંસદ સીમા બદલી શકે છે, કરાર પર આધારિત નથી. તો કે ઉપર આપેલ તમામ બધા સાચા છે. નાગરિકતા સમાપ્ત થવા અંગે શું સાચું છે? તો બીજા દેશની નાગરિકતા લેવાથી સમાપ્ત થઈ જાય છે સિટીઝન એક્ટ મુજબ. ફઝલ અલી આયોગ વિશે શું સાચું છે? ભાષા અધિકાર સ્વીકાર, રાષ્ટ્રીય હિત પ્રાથમિક, 14 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ. તો માત્ર 1 અને 2 સાચું છે. 14 સ્ટેટ છે પણ 6 કેન્દ્રશાસિત પ્રદેશ છે. ક્યારે? તો કે 1956 પછી છે, એની પહેલાં નથી. આગળ જોઈએ. આમુખમાં રહેલા સાર્વભૌમ શબ્દના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. ભારત તેની આંતરિક અને બાહ્ય બાબતો પર કોઈપણ અન્ય શક્તિના દબાણ વગર નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. ભારત યુનાઇટેડ સ્ટેટ્સનું સભ્ય હોવાથી તેની સાર્વભૌમત્વ પર કાયદેસર મર્યાદાઓ આવે છે. સાર્વભૌમત્વનો અર્થ એ પણ છે કે ભારત પોતાનો પ્રદેશ કોઈ અન્ય દેશને સોંપી શકે છે. તો શું સાચું છે? માત્ર 1 અને 3 સાચું છે, કે યુનાઇટેડ નેશન્સની જે મેમ્બરશિપ છે એ સોવરેનિટી લિમિટ નથી, એટલે સાર્વભૌમત્વની લિમિટ નથી એમ. ભારતની બંધારણની સભાની ટીકાઓ વિશે નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સાચા છે? તે સાર્વભૌમ સંસ્થા નહોતી, કારણ કે તેની રચના બ્રિટિશ સરકારની દરખાસ્તો પર થઈ હતી. તેમાં માત્ર હિન્દુઓનું જ પ્રતિનિધિત્વ હતું. તે કોંગ્રેસ દ્વારા પ્રભુત્વ ધરાવતી સંસ્થા હતી. તો શું જવાબ આવશે? માત્ર 1 અને 3. હિન્દુ માટે ખાલી રિપ્રેઝન્ટેશન છે, એ ખોટું છે. નાગરિકતા સંશોધન અધિનિયમના અમલીકરણ સંદર્ભે કયું વિધાન સાચું છે? તો 31 ડિસેમ્બર 2014ના પહેલાં 6 સમુદાયોને લાગુ પડે છે. આ કે એમાં 6 સમુદાયો કયા છે? હિન્દુ, શીખ, બુદ્ધિસ્ટ, જૈન, પારસી અને ક્રિશ્ચન. બંધારણના ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો વિધાન એ ખોટું છે. અનુચ્છેદ 1માં ભારત અને ભારત વર્ષ બંનેનો ઉલ્લેખ છે. તો ઇન્ડિયા ઇઝ ધ ભારત, નોટ ભારત વર્ષનો કોઈ ઉલ્લેખ નથી. બરાબર. આગળ જોઈએ. આમુખમાં ઉલ્લેખ ન્યાય વિશે શું સત્ય છે? તો કે આપેલ ઉપર તમામ. જસ્ટિસ, પછી સોશિયલ પ્લસ ઇકોનોમિક પ્લસ પોલિટિકલ. જો ભારત કોઈ વિદેશી પ્રદેશ હસ્તગત કરે તો ત્યાંના રહેવાસીઓ નાગરિકતા આપવા માટે એટલે સરકારની નોટિફિકેશન દ્વારા આપે છે. સિટીઝન બાય ઇનકોર્પોરેશન. બંધારણ સભામાં આમંત્રિત સભ્યો કોના દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા? રજવાડાના શાસકો. પ્રિન્સલી સ્ટેટ નોમિનેટ. બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેર્યા પહેલાં તેનો ભાવ ક્યાં જોવા મળતો હતો? એ અને બી બંનેમાં. અનુચ્છેદ 25-28માં અને અનુચ્છેદ 44માં. નીચેના રાજ્યોના કાલક્રમ મુજબ ગોઠવો. હરિયાણા, ગુજરાત, નાગાલેન્ડ અને હિમાચલ પ્રદેશ. તો પહેલું હતું ગુજરાતમાં, અહીં લખી દઉં છું. 1960માં
પછી નાગાલેન્ડ 1963માં 63માં, હરિયાણા 1966માં અને છેલ્લું આવ્યું હિમાચલ પ્રદેશ 1971માં. પ્રત્યક્ષ લોકશાહીના સાધનો કયા છે? તો ઉપર આપેલ તમામ બધા છે ડાયરેક્ટ ડેમોક્રેસી પર ઇફેક્ટ કરે છે. ચલો હવે આગળ જોઈશું આપણે. સોરી. મૂળભૂત અધિકારોની પ્રકૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેઓ નિપાધિક નથી પરંતુ સીમિત છે કારણ કે રાજ્ય તેમના પર વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે. આ અધિકારો માત્ર રાજ્યના કૃત્યો સામે જ ઉપલબ્ધ છે, ખાનગી વ્યક્તિ સામે નહીં. જો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો પીડિત વ્યક્તિ સીધી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. તો વિધાન કયા સાચા છે? તો કે માત્ર 1 અને 3 સાચું છે. અનુચ્છેદ 12 હેઠળ રાજ્યની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો ભારત સરકાર અને સંસદ, નગરપાલિકાઓ, પંચાયત અને જિલ્લા બોર્ડ, વૈધાનિક અને બિનવૈધાનિક સત્તામંડળો જેમ કે LIC, ONGC, સેલ, ખાનગી સંસ્થાઓ જે સરકારી એજન્સી તરીકે કાર્ય કરે છે. કયો સાચો વિકલ્પ આવશે? તો ઉપર આપેલ તમામ. બરાબર. કારણ કે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ મુજબ કોઈપણ સંસ્થા જે ભારત સરકારી સત્તા ભોગવે છે જેમાં સરકારનો મોટો હિસ્સો રાજ્ય ગણાય. આમાં LIC, ONGC કંપનીઓ સરકારી એજન્સી તરીકે કામ કરતી ખાનગી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. અનુચ્છેદ 13 ન્યાયિક પુનરાવલોકનના સંદર્ભમાં નીચેના પર વિચાર કરો. બંધારણના અમલ પહેલાં તમામ કાયદાઓ જે મૂળભૂત અધિકારો સાથે અસંગત છે તે આપોઆપ રદ ગણાય છે. કાયદો શબ્દમાં વટહુકમ, પેટા નિયમો અને રૂઢિગત કાયદાઓનો પણ સમાવેશ થાય છે. બંધારણીય સુધારણા એ અનુચ્છેદ 13 હેઠળ કાયદો નથી, તેથી તે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ પડકારી શકતો નથી. તો કયું વિધાન સાચું છે? માત્ર 1 અને 2. વિધાન 3 કેમ ખોટું છે? તો કે કેશવાનંદ ભારતીનો કેસ હતો 1973 મુજબ. જો કોઈ બંધારણનો સુધારો મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન દ્વારા મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડી શકે તો તેને અદાલતમાં આપણે પડકારી શકાય છે. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ વિશે શું સત્ય છે? તો કે કાયદા સમક્ષ સમાનતા એ નકારાત્મક ખ્યાલ છે, જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ હકારાત્મક ખ્યાલ છે. જ્યારે કાયદા સમક્ષ સમાનતા એટલે બ્રિટિશ કહે છે કોઈને વિશેષાધિકાર નથી, નકારાત્મક. કાયદાનું સમાન રક્ષણ અમેરિકન કહે છે સમાન પરિસ્થિતિમાં સમાન વ્યવહાર હોવો જોઈએ, એ હકારાત્મક છે. આ અધિકાર નાગરિકો અને વિદેશીઓ બંને માટે છે. અનુચ્છેદ 15 હેઠળ રાજ્ય કયા આધારો પર ભેદભાવ કરી શકતું નથી? ધર્મ, જાતિ, લિંગ અથવા જન્મસ્થળ. અનુચ્છેદ 15માં માત્ર આ 5નો જ આધારોનો ઉલ્લેખ છે. રહેઠાણના આધારે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં, જેમ કે રાજ્યની સ્કોલરશિપમાં, જે અનુચ્છેદ 15માં ઉપલબ્ધ નથી અથવા પ્રતિબંધ નથી. અનુચ્છેદ 16 જાહેર રોજગારીમાં સમાનતાના અપવાદો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સંસદ અમુક રોજગારી માટે રહેઠાણની શરત મૂકી શકે છે. રાજ્ય પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરી શકે છે જો તેમનું પ્રતિનિધિત્વ ઓછું હોય. ધાર્મિક સંસ્થાઓમાં તે ધાર્મિક વ્યક્તિ માટે જ હોદ્દો અનામત રાખવાની જોગવાઈ કરી શકાય છે. શું આવશે સાચા વિધાનોમાંથી? તો કે 1, 2, 3 આપેલ તમામ. આ ત્રણેય અનુચ્છેદ 16ના કાયદેસરના અપવાદો છે. આર્ટિકલ 16(3) મુજબ સંસદ રહેઠાણની શરત મૂકી શકે છે અને 16(4) મુજબ અનામત આપી શકે છે. અસ્પૃશ્યતા નિવારણ આર્ટિકલ 17 બાબતે કયું વિધાન સાચું છે? અસ્પૃશ્યતાના કારણે લાદવામાં આવેલા અસમર્થતા એ કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો બને છે. અસ્પૃશ્યતા શબ્દ બંધારણમાં કે કાયદામાં ક્યાંય વ્યાખ્યાયિત નથી. તે એક નિરપેક્ષ અધિકાર છે, એમાં કોઈ અપવાદ છે નહીં. અનુચ્છેદ 19 સ્વતંત્રતાનો અધિકાર હેઠળ મળતી 6 સ્વતંત્રતાઓ ક્યારે સ્થગિત થઈ શકે? માત્ર યુદ્ધ અથવા બાહ્ય આક્રમણના કારણે લાગેલી રાષ્ટ્રીય કટોકટી દરમિયાન. વિશેષણ
વિશેષ વાત આમાં એવું છે કે અનુચ્છેદ 358 મુજબ જ્યારે બાહ્ય કટોકટી લાગે ત્યારે આર્ટિકલ 19 આપોઆપ સ્થગિત થઈ જાય છે. જો આંતરિક સશસ્ત્ર બળવો હોય તો આર્ટિકલ 19ને સ્થગિત કરી શકાતો નથી. એ 44માં સુધારામાં છે. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. જો મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આગળ જોઈએ. અનુચ્છેદ 20માં અવરોધો મધ્ય દોષ સિદ્ધિ સામે રક્ષણમાં કયા 3 સિદ્ધાંતોનો સમાવેશ થાય છે? કાર્યાર્થી કાયદો, બેવડો દંડ અને સ્વ અભિસંધન. તો કે ઉપર આપેલ તમામ ત્રણેય સિદ્ધાંતો છે વ્યક્તિને મનસ્વી સજાથી બચાવે છે. નોંધનીય છે કે સ્વ અભિસંધન છે માત્ર ફોજદારી કેસોમાં જ લાગુ પડે છે, દીવાની જેવા કેસોમાં લાગુ પડતું નથી. જીવન અને વ્યક્તિત્વ સ્વતંત્રના વ્યાપ વિશે સુપ્રીમ કોર્ટે કયા કેસમાં ડ્યુ પ્રોસેસ સ્વીકારી? મેનકા ગાંધી કેસમાં 1978. બરાબર. આ ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે જીવનનો અધિકાર છીનવી લેવો તો કાયદો માત્ર પ્રક્રિયા મુજબ જ નહીં, તાર્કિક, ન્યાયી અને ઉચિત પણ હોવો જોઈએ. શિક્ષણનો અધિકાર આર્ટિકલ 21A કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? તો 86મો સુધારો. આ બંધારણના સુધારા હેઠળ 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે. અનુચ્છેદ 22 હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સામે સમક્ષ રજૂ કરવી પડે છે? તો 24 કલાક. જો મુસાફરીના સમયના સિવાયની વાત છે. બરાબર. આ રક્ષણ નિવારક અટકાયણ હેઠળ પકડાયેલ વ્યક્તિને મળતું નથી. શોષણ વિરુદ્ધનો અધિકાર હેઠળ કઈ બાબતો પર પ્રતિબંધ છે? એક ઉપર આપેલ સોરી મેં મારા ઓપ્શન્સ લખવાનું રહી ગયા. સોરી ઓપ્શન્સ અમે લખવાનું રહી ગયા 63 વાળામાં. સોરી, ક્વેશ્ચન કેન્સલ કરી દેજો. આગળ જોઈએ. ધાર્મિક સ્વતંત્રતા અંગે કયું વિધાન અસત્ય છે? તો તમામ ધાર્મિક શાળાઓમાં શિક્ષણ ફરજિયાત. સરકારી ગ્રાન્ટ મળતી હોય તો તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ ફરજિયાત આપી શકાય છે અનુચ્છેદ 28 મુજબ. અનુચ્છેદ 29 અને 30 વચ્ચે શું સાચું છે? તો બંને લઘુમતીની સંસ્થા સ્થાપી શકે છે. બંધારણમાં લઘુમતી શબ્દ ક્યાંય વ્યાખ્યાયિત નથી. અનુચ્છેદ 29માં માત્ર લઘુમતી જ નહીં પણ નાગરિકોના કોઈપણ વિભાગને સુરક્ષા આપે છે. આર્ટિકલ 32ને આત્મા અને હૃદય કોણે કહ્યું? B.R. આંબેડકરે. કારણ કે આ અધિકાર વગર અન્ય તમામ અધિકારો અર્થહીન છે. આર્ટિકલ 32 નાગરિકનો સીધો સુપ્રીમ કોર્ટ જવાનો હક આપે છે. વી કમાન્ડનો અર્થ કઈ રીટ? તો મેન્ડેમસ પરામદેશ. આ રીટ જાહેર કરવાથી અધિકારીને તેની ફરજ બજાવવા માટે આદેશ આપવામાં આવે છે. અનુચ્છેદ 33 કોના અધિકારો મર્યાદિત કરી શકે છે? સશસ્ત્ર દળો. શિસ્ત જાળવવા માટે સંસદ કાયદા દ્વારા તેમના અમુક અધિકારો જેમ કે સંગઠન બનાવવા ઉપર પ્રતિબંધ મૂકી શકાય છે. માર્શલ લો વર્સિસ કટોકટીનો તફાવત શું કહી શકીએ આપણે? તો કે FR વર્સિસ બધું. માર્શલ લો છે મૂળભૂત અધિકારોને અસર કરે છે, જ્યારે કટોકટી છે એ કેન્દ્ર રાજ્યના સંબંધોને પણ અસર કરે છે. મિલકતનો અધિકાર હાલ શું છે? તો કે કાનૂની અધિકાર. 44મો બંધારણીય સુધારો 1978માં જે આવ્યો હતો તેના દ્વારા પાકતનમાંથી હટાવી કાનૂની અધિકાર બનાવવામાં આવે છે. એટલે કે હવે સરકાર યોગ્ય કાયદો બનાવી મિલકત લઈ શકે છે પણ તેના માટે તેને વળતર આપવું પડે છે. ચલો આગળ જોઈએ. રાજનીતિકના માર્ગદર્શક સિદ્ધાંતોની પ્રકૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેઓ ન્યાયાલય દ્વારા અમલી નથી, એટલે કે તેમના ઉલ્લંઘન બદલ કોર્ટમાં જઈ શકાતું નથી. બીજું છે બંધારણ મુજબ આ સિદ્ધાંતો દેશના શાસનમાં મૂળભૂત છે. ત્રીજું, કાયદો બનાવતી વખતે સિદ્ધાંતોને લાગુ કરવા એ રાજ્યની નૈતિક ફરજ છે. તો કયું સાચું છે? ઉપર આપેલ તમામ સાચા છે. મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેના તફાવત વિશે કયું વિધાન સાચું છે? તો મૂળભૂત અધિકારો અને રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે DPSP સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપે છે. અનુચ્છેદ 44ના સંદર્ભમાં નીચેના વિચાર
પર વિચાર કરો. તેઓના ઉદ્દેશ્યો તમામ ધર્મો માટે લગ્ન, છૂટાછેડા, વારસા જેવા વ્યક્તિગત કાયદાઓના સમાનતા લાવવાનો છે. ભારતમાં હાલ માત્ર ગોવા રાજ્યમાં જ સમાન નાગરિક ધારો અમલી છે. સુપ્રીમ કોર્ટ શાહબાનો કેસ યુસીસીના અમલીકરણની હિમાયત કરી હતી. કયા વિધાન સાચા છે? તો કે ઉપર આપેલા તમામ. નીચેનામાંથી કયા માર્ગદર્શક સિદ્ધાંતોની ગાંધીવાદી વિચારધારણા પર આધારિત છે? ગ્રામ પંચાયતોનું ગઠન, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન 43 આર્ટિકલ, નશીલા અને પીણા નશાકારક દ્રવ્યો પર પ્રતિબંધ આર્ટિકલ 47, ગાયો અને વાછરડાઓની કતલ પર પ્રતિબંધ આર્ટિકલ 48. તો કે ઉપર આપેલ તમામ. 42માં બંધારણીય સુધારા દ્વારા કયા નવી માર્ગદર્શક ઉમેરવામાં આવ્યા છે? ગરીબોને મફત કાનૂની સલાહ, ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી, પર્યાવરણ રક્ષણ અને વન્યજીવોની જાળવણી, સહકારી મંડળીઓનું પ્રોત્સાહન. તો કયું? માત્ર 1 અને 2. બરાબર. 42ના સુધારો 1976માં 39A આર્ટિકલ, 43A આર્ટિકલ અને 48 આર્ટિકલ ઉમેરાયા. પછી સહકારી મંડળીઓ માટે જે જોગવાઈ છે એ 97માં બંધારણીય સુધારા 2011 દ્વારા ઉમેરવામાં આવી હતી. આગળ છે મૂળભૂત ફરજો વિશે નીચેના વિધાનો તપાસો. તે સ્વર્ણ સિંહ સમિતિ ભલામણ 42માં સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી. મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે, વિદેશીઓને નહીં. પરમાર સમિતિએ કેટલીક મૂળભૂત ફરજોના અમલીકરણ માટે કાનૂની જોગવાઈઓની ઓળખ કરી હતી. તો શું થશે? ઉપર આપેલ તમામ સાચા છે વિધાન. ઓકે. હાલમાં ભારતીય બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે? 11. 10 હતી. 2002માં 11મી ઉમેરવામાં આવી છે. 86માં બંધારણના સુધારા દ્વારા કઈ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી? 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની પૂરી તક પૂરી પાડવી. કયા અનુચ્છેદ હેઠળ ન્યાયતંત્ર કારોબારીથી અલગ કરવાની જોગવાઈ આપેલી છે? અનુચ્છેદ 50. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 51. નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? તો કે કર ચૂકવવા. સ્વર્ણ સિંહ સમિતિએ કર ચૂકવવાની ફરજ ઉમેરવાની ભલામણ કરી હતી, પરંતુ તત્કાલીન સરકારે તેને સ્વીકારી નહોતી. ડીપીએસપીના સંદર્ભમાં કલ્યાણકારી રાજ્યની વિભાવના કયા અનુચ્છેદમાં સ્પષ્ટ થાય છે? અનુચ્છેદ 38માં. સમાન કામ માટે સમાન વેતન એ બંધારણમાં શું છે? રાજનીતિ માર્ગદર્શકનો સિદ્ધાંત. અનુચ્છેદ 45 હેઠળ કેટલા વર્ષ સુધીના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની જોગવાઈ છે? 6 વર્ષ સુધી. મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? સોવિયેત યુનિયનમાંથી. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે મૂળભૂત અધિકારો ડીપીએસપી વચ્ચે સંતુલન એ ભારતનું બંધારણનું મૂળભૂત માળખું છે? તો મિનર્વા મિલ્સ કેસ. અનુચ્છેદ 43B સહકારી મંડળીઓ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું? તો 97માં સુધારો 2011માં. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ, જિજ્ઞાસાની ભાવના કેળવવી એ શું છે? તો કે મૂળભૂત ફરજ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? તો આયર્લેન્ડ અને સ્પેન, એટલે એ અને બી બંનેમાંથી. નીચેનામાંથી કઈ જોગવાઈ ડીપીએસપીમાં ઉદાર બૌદ્ધિક સિદ્ધાંત હેઠળ આવે છે? તો સમાન નાગરિક ધારો આર્ટિકલ 44. ભારતીય સંસદીય પ્રણાલી બ્રિટિશ પ્રણાલી વચ્ચે તફાવત સંદર્ભે નીચેના વિધાનો તપાસો. બ્રિટનમાં સંસદ સાર્વભૌમ છે, જ્યારે ભારતમાં સંસદની સત્તા લેખિત બંધારણ ન્યાયિક પુનરાવલોકન દ્વારા મર્યાદિત છે. બ્રિટનમાં વડાપ્રધાન હંમેશા નીચલા ગૃહના સભ્ય હોવા જોઈએ, જ્યારે ભારતમાં તેઓ કોઈપણ ગૃહના સભ્ય હોઈ શકે છે. ભારતમાં રિપબ્લિક ગણતંત્ર પ્રણાલી છે, જ્યારે બ્રિટનમાં મોનાર્કી એટલે રાજશાહી પ્રણાલી છે. શું આવશે સાચો જવાબ? તો ઉપર આપેલ તમામ. ચલો આગળ જોઈએ. અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારાની પ્રક્રિયા વિશે શું સાચું છે? સુધારો ખરડો માત્ર મંત્રી દ્વારા રજૂ કરી શકાય છે, ખાનગી સભ્યો દ્વારા નહીં. આ ખરડા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી હોતી નથી.
ત્રીજો ઓપ્શન છે, જો બંને ગૃહો વચ્ચે અસંમતિ હોય તો સંયુક્ત બેઠક બોલાવી શકાય. તો નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો કે માત્ર બે. વિધાન એક એટલા માટે ખોટું છે કારણ કે બંધારણ સુધારણ છે જે ખરડો મંત્રી અથવા ખાનગી સભ્ય બંને રજૂ કરી શકે છે. વિધાન 3 પણ ખોટું છે કારણ કે બંધારણના સુધારા માટે સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ નથી. બંને ગૃહોએ તેની અલગ અલગ રીતે પસાર કરવો પડે છે. ફેડરલ માળખાને સ્પર્શતા બંધારણીય સુધારા માટે કઈ બહુમતી જરૂરી છે? સંસદ વિશેષ બહુમતી અથવા અડધા રાજ્યોની સાદી બહુમતી સમિતિ. જ્યારે પણ ફેડરલ એટલે કે કેન્દ્ર રાજ્ય સંબંધોને અસર થાય તો તેમનું 7મું પરિશિષ્ટ GST કે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા ત્યારે માત્ર સંસદની મંજૂરી પૂરતી નથી. અડધા રાજ્યોની વિધાનસભાની સંમતિ પણ અનિવાર્ય છે. આગળ જોઈએ, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારોના સ્થગિત થવા બાબતે કયું જોડકું સાચું છે? તો અનુચ્છેદ 359 રાષ્ટ્રપતિ આદેશ દ્વારા ચોક્કસ અધિકારોના અમલને સ્થગિત કરાવી શકાય છે અને અનુચ્છેદ 20 અને 21 કોઈ પણ સંજોગોમાં સ્થગિત કરી શકાતા નથી. બરાબર. અનુચ્છેદ 358માં માત્ર આર્ટિકલ 19નો સ્થગિત કરી શકાય છે, જ્યારે 359માં રાષ્ટ્રપતિને અન્ય અધિકારોથી સ્થગિત કરવાની સત્તા આપે છે. પરંતુ 14મા સુધારા 1978 પછી એ નક્કી કરાયું છે કે ગમે તેવી કટોકટી હોય, અનુચ્છેદ 20 એટલે દોષ સિદ્ધિ સામે રક્ષણ અને 21 જીવનનો અધિકારનો જે છે અધિકાર ક્યારેય કોઈ છીનવી શકશે નહીં. નાણાકીય કટોકટી વિશે કયું વિધાન અસત્ય છે? તો ભારતમાં અત્યાર સુધીમાં 2 વાર નાણાકીય કટોકટી લાદવામાં આવી છે. એ વિધાન ખોટું છે કેમ કે ભારતમાં 1951માં આર્થિક સંકટ આવ્યું હતું, છતાં આજ દિન સુધી એક પણ વાર અનુચ્છેદ 360 નાણાકીય કટોકટી લાદવામાં આવી નથી. બંધારણનું મૂળભૂત માળખું કયા કેસમાં અપનાવવામાં આવ્યું? કેશવાનંદ ભારતી કેસ. રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે કયા 2 મુખ્ય અધિકાર છે? રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય, રાજ્ય કેન્દ્રના આદર્શોનું પાલન કરવામાં નિષ્ફળ જાય. તો 1 અને 2 બંને. સામાન્ય રીતે આર્ટિકલ 356 બંધારણીય આપણે જાણીએ છીએ, પરંતુ આર્ટિકલ 365 પણ એટલો જ મહત્વનો છે. જે રાજ્યના કેન્દ્ર સરકારના કાયદેસરના આદર્શો ન માને તો પણ રાષ્ટ્રપતિ માની શકે કે રાજ્યમાં ભારતીય તંત્ર નિષ્ફળ ગયું છે અને રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા કટોકટીની જોગવાઈમાં કયો મહત્વનો ફેરફાર કરાયો? આંતરિક અશાંતિ શબ્દ હટાવીને સશસ્ત્ર બળવો શબ્દ ઉમેરવામાં આવ્યો અને કટોકટી લાદવામાં મંત્રીમંડળની લેખિત સલાહ ફરજિયાત કરવામાં આવી. એ અને બી બંને. બરાબર. 1975ની કટોકટી અને અનુભવ પછી 44મા સુધારા દ્વારા કડક જોગવાઈઓ કરાઈ. હવે માત્ર વડાપ્રધાન કહેવાથી નહીં પણ આખા કેબિનેટની લેખિત સલાહ હોય તો કટોકટી લાગે. વળી આંતરિક અશાંતિ જેવા અસ્પષ્ટ શબ્દોને બદલે સશસ્ત્ર બળવો શબ્દ મુકાયો. સંસદમાં સાદી બહુમતીથી કઈ બાબતમાં સુધારો થઈ શકે છે? નવા રાજ્યોની રચના, નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિમાં ફેરફાર. તો ઉપર આપેલ તમામ. આગળ જોઈએ હવે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય છે? સંસદના બંને ગૃહોના તમામ સભ્યો, રાજ્યોની વિધાનસભાઓના માત્ર ચૂંટાયેલા સભ્યો, દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો, રાજ્ય વિધાન પરિષદના સભ્યો. તો શું હશે? માત્ર 2 અને 3 સાચું છે. રાષ્ટ્રપતિના ચૂંટાયેલામાં માત્ર ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. સંસદના નામાંકિત સભ્યો અને રાજ્યોની વિધાન પરિષદના સભ્યો આ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. 70મા સુધારા દ્વારા દિલ્હી અને પોંડુચેરીનો સમાવેશ થયો હતો. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતના મૂલ્ય બાબતે કયું વિધાન સાચું છે? તો ધારાસભ્યના મતનું મૂલ્ય તે રાજ્યની વસ્તી પર આધારિત છે. દરેક રાજ્યના એમએલએ મતનું અલગ અલગ હોય છે. સૂત્ર જોઈએ તો આપણે રાજ્યની કુલ વસ્તી ડિવાઇડેડ બાય ચૂંટાયેલા એમએલએની સંખ્યા ઇન્ટુ 100. હાલમાં વસ્તી ગણતરી માટે 1971ના આંકડા લેવામાં આવે છે, જે 2026 સુધી સ્થગિત છે. એક મિનિટ, એક ક્વેશ્ચન રહી ગયો. હા,
રાષ્ટ્રપતિ પર મહિલાભિયોગની પ્રક્રિયા વિશે નીચેના વિધાનો તપાસો. મહાભિયોગ પ્રસ્તાવ સંસદના કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય છે. આ પ્રસ્તાવ પર ગૃહ 1/4 સભ્યોની સહી અનિવાર્ય છે. સંસદના નામાંકિત સભ્યો મહાભિયોગની પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી. તો શું સાચું છે, શું ખોટું છે? માત્ર 1 અને 2. વિધાન 3 ખોટું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત સભ્યો ભાગ લેતા નથી, પરંતુ તેમને દૂર કરવાની પ્રક્રિયામાં સંસદના તમામ સભ્યો ચૂંટાયેલા પ્લસ નામાંકિત ભાગ લે છે. આ એક અર્ધન્યાયિક પ્રક્રિયા છે. રાષ્ટ્રપતિની વીટો સત્તા સંદર્ભમાં કયું જોડકું ખોટું છે? તો લાયક વીટો ભારતના રાષ્ટ્રપતિઓ પાસે સત્તા ઉપલબ્ધ છે. રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા વિશે શું સત્ય છે? તો તે સંસદના કાયદા સમાન શક્તિ જ ધરાવે છે. રાષ્ટ્રપતિની ક્ષમાદાનની સત્તા વિશે નીચેના પર વિચાર કરો. પાર્ડનનો અર્થ સજા, દોષિત ઠરાવ અને બંને સંપૂર્ણપણે રદ કરવા થાય છે. રેસિપ્રેટનો અર્થ ગુનેગારની શારીરિક સ્થિતિ કે ગર્ભાવસ્થાના કારણે ઓછી સજા આપવી થાય છે. ત્રીજું છે, રાષ્ટ્રપતિ લશ્કરી અદાલત દ્વારા અપાયેલી સજા માફ કરી શકતા નથી. તો માત્ર વિધાન 1 અને 2 ખોટું છે. સાચું છે. 3 ખોટું છે. રાષ્ટ્રપતિ પાસે લશ્કરી અદાલત દ્વારા અપાયેલી સજા માફ કરવાની વિશેષ સત્તા છે, જે રાજ્યપાલ પાસે હોતી નથી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન મંડળ રાષ્ટ્રપતિ કરતાં કેવી રીતે અલગ છે? તેમાં રાજ્યોની વિધાનસભા ભાગ લેતી નથી. ઉપરાષ્ટ્રપતિઓએ તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવ પસાર કરી લોકસભાની સાદી સંમતિ મેળવવી પડે છે. કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજ બજાવે ત્યારે તેમના રાષ્ટ્રપતિના તમામ પગાર ભથ્થા સત્તાઓ મળે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વિવાદ થાય તો તેનો નિર્ણય કરવાની સત્તા કોની પાસે છે? સુપ્રીમ કોર્ટ પાસે. નીચેનામાંથી કઈ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી? લોકસભાના અધ્યક્ષ. સંયુક્ત બેઠક કોણ બોલાવે છે અને તેની અધ્યક્ષતા કોણ કરે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે અને લોકસભાના સ્પીકર અધ્યક્ષતા કરે છે. જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય તો રાષ્ટ્રપતિ કોણ ફરજ બજાવશે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશ. રાષ્ટ્રપતિની વિવેક બુદ્ધિની સત્તા કયા કિસ્સામાં જોવા મળે છે? તો કે ઉપર આપેલ તમામ. ધન ખરડો રજૂ કરતા પહેલા કોની ભલામણ અનિવાર્ય છે? રાષ્ટ્રપતિની. ઉપરાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? 35 વર્ષ. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે છે? અનુચ્છેદ 143. પોકેટ વીટોનો ઉપયોગ કરનાર એકમાત્ર ભારત રાષ્ટ્રપતિ કોણ હતા? જેલ સિંહ. બરાબર. ચલો આગળ જોઈએ. હવે રાષ્ટ્રપતિના નામમાં લેવાયેલા તમામ કારોબારી નિર્ણયો જાણ વડાપ્રધાને રાષ્ટ્રપતિને કરવી પડે છે. આ કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 78. આગળ જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ પદ્ધતિમાં મતદારે શું કરવાનું હોય છે? તમામ ઉમેદવારોને પસંદગી ક્રમ આપવાનો હોય છે. આગળનો પ્રશ્ન હવે જોઈએ. વડાપ્રધાનની નિમણૂક અને લાયકાત સંદર્ભે કયું વિધાન સાચું છે? કોઈપણ વ્યક્તિ સંસદના સભ્ય બન્યા વગર મહત્તમ 6 મહિના સુધી વડાપ્રધાન પદ રદ કરી શકે છે. સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત શું સૂચવે છે? મંત્રીમંડળ લોકસભા પ્રત્યે સામૂહિક રીતે જવાબદાર હોય છે. મંત્રીમંડળની સંખ્યા બાબતે 91માં બંધારણીય સુધારા દ્વારા કઈ મર્યાદા નક્કી કરવામાં આવી હતી? લોકસભાના કુલ સભ્ય સંખ્યાની 15%થી વધુ નહીં.
વડાપ્રધાનના કાર્યો અને સત્તાઓ વિશે નીચેના વિધાનો તપાસો. પહેલું છે તેઓને મંત્રીની નિમણૂક માટે રાષ્ટ્રપતિની ભલામણ કરે છે. બીજું છે તેઓ મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ સંભાળે છે. ત્રીજું, વડાપ્રધાનને રાજીનામું કે મૃત્યુ આપોઆપ આખા મંત્રીમંડળનું વિસર્જન કરે છે. તો આપેલ તમામ ઉપરના સાચા છે. કેબિનેટ અને મંત્રીમંડળ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તો કેબિનેટ એ મંત્રીમંડળનો એક નાનો ભાગ છે જેમાં માત્ર કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય છે. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે વડાપ્રધાનના વડપણ હેઠળનું મંત્રીમંડળ રહેશે? તેમને ઓપ્શનમાં ખોટું અપાઈ ગયું છે. ઓપ્શન છે 44-26 બરાબર છે. ઓપ્શન્સ તો 1 મિનિટ 74 અનુચ્છેદ 74. ચલો આગળ જોઈએ. જો કોઈ મંત્રીમંડળ નિર્ણય સાથે અસંમત હોય તો તેને શું કરવું પડે? તેને રાજીનામું આપી દેવું પડે. અભ્યાસ થઈ ગયું છે પાછું. ચલો, વડાપ્રધાન નીચેનામાંથી કઈ સંસ્થાના અધ્યક્ષ હોય છે? નીતિ આયોગ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, આંતરરાજ્ય પરિષદ, રાષ્ટ્રીય જળ સંસાધન. તો કે અપર આપેલ મંત્રીઓ દ્વારા લેવાતી ગુપ્તતા શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ જ લેવડાવે. કિચન કેબિનેટનો અર્થ શું થાય છે? તો કે વડાપ્રધાનના વિશ્વાસુ મિત્રો અને પરિવાર સભ્યોનું બિનસત્તાવાર સલાહકાર જૂથ. આગળ જોઈએ. હવે વડાપ્રધાનના પદ અને સંસદના સભ્યપદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વડાપ્રધાન તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ સંસદના કોઈપણ ગૃહની સભ્ય હોવી જોઈએ, પરંતુ જો ન હોય તો 6 મહિનામાં સભ્યપદ મેળવવું અનિવાર્ય છે. જો વડાપ્રધાન રાજ્યસભાના સભ્ય હોય તો તેઓ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરી શકે છે. ત્રીજું છે બંધારણ રીતે વડાપ્રધાન સંસદના બંને ગૃહોમાંથી ગમે એક તે સભ્ય હોઈ શકે છે. તો માત્ર 1 અને 3 વિધાન સાચું છે. અનુચ્છેદ 75 હેઠળ મંત્રીઓની જવાબદારી વિશે કયું વિધાન અસત્ય છે? તો કે લોકસભામાં મંત્રી દ્વારા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર થાય તો આખા મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. વડાપ્રધાનના હોદ્દા વિશેની વિધાનો તપાસો. તો આમાંથી કયું વિધાન સાચું હોઈ શકે? તો 1 અને 2 સાચું છે. તેઓ મંત્રીમંડળ અને રાષ્ટ્રપતિ વચ્ચેની સંપર્કની મુખ્ય કડી છે. તેઓ નીતિ આયોગ, આંતરરાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે. કેબિનેટ શબ્દના બંધારણીય અર્થ વિશે શું સાચું છે? બંધારણમાં ક્યાંય પણ કેબિનેટ શબ્દનો ઉલ્લેખ નથી, માત્ર મંત્રીમંડળ જ છે. મંત્રીમંડળની સલાહ અને રાષ્ટ્રપતિની સત્તા વિશે નીચેના પર વિચાર કરો. તો આમાં માત્ર 1 અને 2 સાચું છે. એટલે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા છે. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહને એકવાર પુનઃ વિચારણા માટે પાછી મોકલી શકે છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? વડાપ્રધાન અને તેની વિશેષતા વિશે. ચૌધરી ચરણસિંહ સંસદનો સામનો કર્યા વગર રાજી આપનાર. ઉપવડાપ્રધાનના પદ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહથી કરવામાં આવે છે, પરંતુ તે માત્ર રાજકીય પદ છે. વડાપ્રધાનની પસંદગીમાં રાષ્ટ્રપતિ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ ક્યારે કરી શકે છે? જ્યારે કોઈપણ પક્ષને લોકસભામાંથી સ્પષ્ટ બહુમતી ન મળી હોય, જ્યારે વડાપ્રધાનનું અચાનક અવસાન થાય તો તેમનો કોઈપણ ઉત્તરાધિકારી નક્કી ન હોય. છાયા મંત્રીમંડળની લાક્ષણિકતા કઈ છે? તે વિરોધ પક્ષ બનાવવા રહે છે, જેથી ભવિષ્યમાં સત્તા સંભાળવા તૈયાર રહી શકે. અનુચ્છેદ 78 મુજબ વડાપ્રધાનની કઈ ફરજ છે? મંત્રીમંડળના તમામ નિર્ણયોની જાણ રાષ્ટ્રપતિને કરવાની. જો વડાપ્રધાન લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી જાય તો શું થશે? તો વડાપ્રધાન સહિત આખા મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? સંસદ.
કોઈ મંત્રી સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય તો પણ મંત્રી રહી શકે છે, પરંતુ 6 મહિનામાં કોઈ પણ ગૃહના સભ્ય તરીકે ચૂંટાવવું પડે. મંત્રીમંડળ અને કેબિનેટના કદ વિશે શું સાચું છે? તો કે મંત્રીમંડળ એક વિશાળ સંસ્થા છે જેમાં 60 થી 70 મંત્રીઓ હોય છે, જ્યારે કેબિનેટ નાની સંસ્થા છે જેમાં 15 થી 20 મંત્રીઓ હોય છે. સામૂહિક જવાબદારી મુજબ જો મંત્રીમંડળનો કોઈ નિર્ણય લેવાયો હોય તો દરેક મંત્રીએ સંસદની અંદર અને બહાર સમર્થન આપવું પડે. શપથના સંદર્ભમાં વડાપ્રધાન અને મંત્રીઓ કયા 2 પ્રકારના શપથ લે છે? પદના અને ગુપ્તતાના. નીચેનામાંથી કઈ સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે? તો કેબિનેટ નિમણૂક સમિતિ અને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ. ભારતીય સંસદીય પ્રણાલીમાં વાસ્તવિક કારોબારી કોણ હોય છે? વડાપ્રધાનના વડપણ હેઠળનું મંત્રીમંડળ. કયા વડાપ્રધાને 91મો બંધારણીય સુધારો મંત્રીઓની સંખ્યા આધારિત મર્યાદિત કરવા થયો હતો? રાજીવ ગાંધી. રાજીવ ગાંધી નહીં આવે. અટલ બિહારી વાજપેયી. કિચન કેબિનેટ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તે નિર્ણય લેવાની પ્રક્રિયામાં વડાપ્રધાનને મદદ કરતું એક બિનસત્તાવાર નાનું જૂથ છે. રાજ્યસભાની રચના વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિમણૂક કળા, સાહિત્ય, વિજ્ઞાન અને રમતગમતના ક્ષેત્રમાંથી કરવામાં આવે છે તે ખોટું છે. અનુચ્છેદ 80 મુજબ રાષ્ટ્રપતિ સાહિત્ય, વિજ્ઞાન, કળા અને સમાજસેવા એમ 4 ક્ષેત્રોમાંથી સભ્યોની નિમણૂક કરે છે. રમતગમતનો બંધારણમાં સ્પષ્ટ કોઈ ઉલ્લેખ છે નહીં, પરંતુ સચિન તેંડુલકરને કળા એટલે આર્ટના વ્યાપક અર્થમાં નામાંકિત કરવામાં આવ્યા હતા. લોકસભાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. તો વિધાન કયું સાચું છે અને કયું ખોટું છે? તો કે સાચું વિધાન માત્ર 2 અને 3 છે. એંગ્લો ઇન્ડિયન સમુદાયના 2 સભ્યોની નિમણૂક કરવાની જોગવાઈ હવે રદ કરવામાં આવી છે. લોકસભાના સભ્યોની ચૂંટણી પુખ્ત વય મતાધિકારના આધારે પ્રત્યક્ષ રીતે થાય છે. વિધાન એક ટેકનિકલી ખોટું એટલે છે કે 84માં સુધારાએ બેઠકોની સંખ્યા 2026 સુધી સ્થગિત કરી છે, પણ મહત્તમ મર્યાદા 250 એટલે 230 રાજ્યો અને 20 કેન્દ્રશાસિત પ્રદેશો છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે 104માં બંધારણીય સુધારા દ્વારા એંગ્લો ઇન્ડિયનની 2 બેઠકોની જોગવાઈઓ હવે નાબૂદ કરવામાં આવી છે. રાજ્યસભાના સભ્યોની કાર્યકાળ અને નિવૃત્તિ વિશે શું સાચું છે? રાજ્યસભા એક કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. કોરમ એટલે શું? તો ગૃહની કાર્યવાહી ચલાવવા માટે જરૂરી લઘુત્તમ સભ્યની સંખ્યા 1/10. બરાબર. ચલો આગળ જોઈએ. લોકસભાના અધ્યક્ષ વિશે નીચેના વિધાનો પર વિચાર કરો. તો કયું વિધાન સાચું છે? તો કે માત્ર 1 અને 2. સ્પીકર પોતાના હોદ્દાના શપથ લેતા નથી, તેઓ સભ્ય તરીકે શપથ લે છે. અને બીજું, તેઓ ગૃહમાં પ્રથમવાર મતદાન કરી શકતા નથી, પરંતુ મતોના સમાન પડે તો કાસ્ટિંગ વોટ આપી શકે છે. વિધાન 3 એટલા માટે ખોટું છે કારણ કે અધ્યક્ષ પોતાનું રાજીનામું એટલે ઉપાધ્યક્ષને આપે છે, રાષ્ટ્રપતિને આપતો નથી. ધન ખરડો વિશે કયું વિધાન ખોટું છે? તો કોઈ ધન ખરડો છે કે નહીં તેનો અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લે છે. સંયુક્ત બેઠક કયા કિસ્સામાં બોલાવી શકતી નથી? તો કે ધન ખરડા બાબતે અને બંધારણીય સુધારણા ખરડા બાબતે. સંસદના 2 સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોઈ શકે? 6 મહિના. પ્રશ્નકાળ દરમિયાન કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે? તો કે આપેલ તમામ. તારાકીદ પર હોય, અતારાકીદ પર હોય, ટૂંકી નોટિસના પ્રશ્નો પણ પૂછી શકાય છે. આગળ જોઈએ. શૂન્યકાળ વિશે શું સાચું? તે બપોરે 12 વાગ્યાથી શરૂ થાય છે અને તેમના પૂર્વ સૂચના વગર પ્રશ્નો પૂછી શકાય છે. લોકસભાના અધ્યક્ષના હોદ્દા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
તો કે ઉપર આપેલા તમામ સાચા છે. સ્પીકર ચૂંટ્યા પછી પોતાના પક્ષમાંથી રાજીનામું આપે તો પણ તે પક્ષાંતર વિરોધી હેઠળ ગેરલાયક ઠરતા નથી. લોકસભાના વિસર્જન પછી પણ સ્પીકર તરત જ પોતાનો હોદ્દો ખાલી કરી શકતા નથી, પરંતુ નવી લોકસભાની પ્રથમ બેઠક સુધી ચાલુ રહે છે. તેઓ ગૃહના સભ્ય તરીકે શપથ લે છે, સ્પીકર તરીકે અલગથી શપથ લેતા નથી. પ્રોટેમ સ્પીકર બાબતે કયું વિધાન અસત્ય છે? તો પ્રોટેમ સ્પીકરની નવી લોકસભાના પ્રથમ સત્રના અંત સુધી કાર્યરત છે. વિધાન એટલે ખોટું છે. પ્રોટેમ સ્પીકરનું કાર્ય માત્ર નવા સભ્યોને શપથ લેવડાવવાની અને નવા કાયમી સ્પીકરનું ચૂંટણી કરવાનું છે. જેવી નવા સ્પીકરની નિમણૂક થાય તરત જ પ્રોટેમ સ્પીકરનો હોદ્દો આપોઆપ સમાપ્ત થઈ જાય છે. રાજ્યસભાના સભાપતિ અને લોકસભાના અધ્યક્ષની સત્તાઓમાં તુલનામાં કયું વિધાન સાચું છે? ઉપર આપેલ તમામ. લેન્ડ ઓફ ધ ટેબલ સંસદીય પ્રક્રિયાનો અર્થ શું થાય છે? તો ગૃહમાં કોઈ મહત્વના દસ્તાવેજો સભ્યોના અવલોકન માટે મૂકવા. સંસદના સત્રોમાં સંદર્ભમાં પ્રત્યાવહન વિશે શું સાચું છે? તે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવે છે અને સત્ર તેનો અંત લાવે છે. અવિશ્વાસ પ્રસ્તાવ માટે કઈ શરતો અનિવાર્ય છે? તો કે તે માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે. તેને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 વ્યક્તિઓનું સમર્થન જરૂરી છે, એટલે માત્ર 1 અને 2. સંયુક્ત બેઠક કયા કિસ્સામાં બોલાવી શકાય છે? તો કે ઉપર આપેલા તમામ કિસ્સાઓમાં. કિસ્સા વાંચેલો તમે. ચલો આગળ કરું. વિનિયો ખરડો પસાર થયા વગર સરકાર સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકતી નથી. નીચેનામાંથી કયું સંસદનું સાધન બજેટ પર કામ મૂકવા માટે વપરાય છે? કાપ પ્રસ્તાવ. ધારાસભ્યના વિશેષાધિકારોનો સ્ત્રોત શું છે? કે ઉપર આપેલ તમામ. લોકસભાના અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST માટે બેઠકોનું અનામત કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 330 હેઠળ છે. રાજ્યસભા પાસેથી કઈ બાબતમાં લોકસભા કરતાં વિશેષ સત્તા છે? તો આપેલ ઉપર તમામ. વાંચી લો જવાબ. ચલો. સંસદ સભ્ય ગેરલાયકાતનો અંતિમ નિર્ણય કોણ લે છે? રાષ્ટ્રપતિ ચૂંટણી પક્ષની સલાહ મુજબ. તારાંકિત પ્રશ્નના કિસ્સામાં નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તેમાં પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. નીચેનામાંથી કઈ જોગવાઈઓ બંધારણમાં ઉલ્લેખિત નથી? ઉપર આપેલી તમામ. જવાબ જોઈ લઉં આગળ પછી વધુ. ઠીક છે, ચલો. જાહેર હિસાબ સમિતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો? તો કે ઉપર આપેલ તમામ સાચા છે. સમિતિમાં 22 સભ્યો હોય છે. કોઈ મંત્રી આ સમિતિનો સભ્ય બની શકતો નથી. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ CAG એટલે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલોની તપાસ કરવાનો છે. આગળ જોઈએ. અંદાજ સમિતિના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો ઉપરના તમામ વિધાનો સાચા છે આપેલા છે, બરાબર. તે આ બધા વિધાનો સાચા છે. એમાંથી ઓપ્શનમાં લખવાનું રહી ગયું છે, બરાબર. આ બધા વિધાનો સાચા છે. ચલો આગળ જોઈએ. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે છે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠતમ ન્યાયાધીશો પાસે. ચલો પ્રશ્ન જોઈએ. અંદાજિત સમિતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે સંસદની સૌથી મોટી સ્થાયી સમિતિ છે, જેમાં 30 સભ્યો હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે છે? તો કે આ કંઈથી ભૂલથી ટીક થઈ ગયેલું છે. હા, સંસદ પાસે છે. આગળ જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે કઈ લાયકાત અનિવાર્ય નથી?
તો લઘુત્તમ વય 35 વર્ષ હોવી જોઈએ, કારણ કે એ જરૂરી છે આપણે, બરાબર, અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટનું ન્યાયિક પુનરાવલોકન એટલે શું? સંસદ દ્વારા બનાવેલી કાયદાની બંધારણીયતા તપાસવી. સુપ્રીમ કોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર કયા કિસ્સામાં લાગુ પડે છે? તો કેન્દ્ર એક કે બેથી વધુ રાજ્યોના વિવાદમાં અને બે કે તેથી વધુ રાજ્યોના વચ્ચેના વિવાદમાં. કોલેજિયમ સિસ્ટમ કોની સાથે સંબંધિત છે? ન્યાયાધીશોની નિમણૂક અને બદલી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહોમાં વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવો પડે છે. એડહોક જજની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? જ્યારે સુપ્રીમ કોર્ટમાં કોરમનો અભાવ હોય ત્યારે. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટ અભિલેખ ન્યાયાલય ગણાય છે? અનુચ્છેદ 129. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની લાયકાત અને કાર્યકાળ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો શું જવાબ આવશે આપણો? 1 અને 2. બંધારણમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે કોઈ લઘુત્તમ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. રાષ્ટ્રપતિના મતે પ્રતિષ્ઠિત ન્યાયાધીશી હોય તેવી વ્યક્તિની નિમણૂક સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે. ન્યાયિક સક્રિયતા અને પીઆઈએલના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? પીઆઈએલના વિભાવના અમેરિકન ન્યાયતંત્રમાંથી પ્રેરિત છે. સુપ્રીમ કોર્ટના સલાહકારી અધિકાર ક્ષેત્ર વિશે શું સત્ય છે? તો રાષ્ટ્રપતિ જાહેર મહત્વના કાયદાકીય પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે છે. અત્યાર સુધીમાં બૈરુબાની યુનિયન અને રામ જન્મભૂમિ જેવા કેસોમાં આ સત્તાનો ઉપયોગ થયો છે, એટલે માત્ર 1 અને 3 સાચું છે. અભિલેખ ન્યાયાલયનો અર્થ શું થાય છે? આપેલ તમામ. એકવાર જવાબ જોઈ લો બધા, પછી હું આગળ વધારું. ચાલો હું આગળ જોઉં છું. નીચેનામાંથી કઈ રીત માત્ર ન્યાયિક કે અર્ધન્યાયિક સત્તામંડળો વિરુદ્ધ જ જારી કરી શકાય છે? પ્રોહિબિશન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટેના મહાભિયોગ જેવી પ્રક્રિયાના આધારો કયા છે? સાબિત થયેલા ગેરવર્તણૂક અને અસમર્થતા. ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવા માટે બંધારણમાં કઈ જોગવાઈઓ છે? તો ઉપર આપેલ તમામ. એકવાર જવાબ જોઈ લો, પછી હું આગળ વધારું. અને સાથે સાથે આ પાર્ટ 1 છે. પાર્ટ 2 જોઈતો હોય તો કમેન્ટમાં પાર્ટ 2 લખજો, તો હું તમારા માટે આવતીકાલે પાર્ટ 2 લઈને આવીશ. અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્પેશિયલ લીવ પિટિશન માટે કયું નીચેનામાંથી વિધાન અસત્ય છે? તો લશ્કરી અદાલતના ચુકાદા પણ વિરોધ કરી શકાય છે, કારણ કે એસઆરપી કોર્ટ માર્શલ સામે લાગુ પડતી નથી. બાકીની બીજું બધું સાચું છે. ન્યાયિક પુનરાવલોકનના સિદ્ધાંત મુજબ આપેલ તમામ જવાબ સાચા છે. એકવાર જોઈ લેજો, પછી હું આગળ વધારું. હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલી કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિની સલાહ મુજબ. ગૌણ અદાલતોના સંદર્ભમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ, હાઈકોર્ટની સલાહ મુજબ. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? નીતિ આયોગ. એટર્ની જનરલ વિશે કયું વિધાન સાચું છે? તો તેઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. કેગને કોના ગાઈડ, ફિલોસોફર અને મિત્ર ગણવામાં આવે છે? જાહેર હિસાબ સમિતિના. સોરી ગાઈસ, આની પીડીએફ એકચ્યુઅલી ટેબ્લેટ હેંગ થઈ ગયું તો પીડીએફ ઉડી ગઈ છે, સો આની પીડીએફ નહીં મળી શકે. સોરી, નેક્સ્ટ ટાઈમ હવે જે બને છે એની પીડીએફ મળી જશે. ચલો અંતિમ પ્રશ્ન તરફ જઈએ. ભારતનું સંઘીય ન્યાયતંત્ર શેનું બનેલું છે? એકીકૃત ન્યાયતંત્ર, જેમાં ટોચ પર સુપ્રીમ કોર્ટ છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને અન્ય કોઈ ટોપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.